એ મહાપુરાણની ઝાંખીમાં બે સ્કંદને વિરામ કર્યો. પ્રથમ સ્કંદ અધિકાર લીલા, દ્વિતીય સ્કંદ સાધન લીલા. આ બે સ્કંદોને નામ આપ્યા અધિકાર અને સાધન. આપણે માત્ર કથાને કથાના જ રૂપમાં જો જોતા જશું તો બસ 7 દિવસની કથામાં એને થોડી 2-5 કથાઓ સાંભળીએ, 7 દિવસનો સમય સમાપ્ત થઈ ગયો. પણ આપ સૌને મારી પહેલેથી જ પ્રાર્થના હોય છે કે માત્ર કથાને કથાના રૂપમાં ન સમજો, એને જીવનના કોઈના કોઈ ભાગ રૂપે, કોઈના કોઈ એક સમયાંતરે એ કથા આપણને બહુ ઉપયોગી હોય છે. ને વિચારજો સાહેબ, મુખ્ય વાત આપને કહું તો કથાને વિચારજો. આવો પ્રશ્ન થવો જોઈએ માણસને કે ભગવાને 12મા સ્કંદથી લઈ અને 3 સ્કંદથી 12 સ્કંદ સુધી નામ આપ્યા. સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતિ, મન્વંતર, ઈશાનું, નિરોધ્ય, મુક્તિ, છેલ્લે આશ્રય. 2 સ્કંદને નામ આપ્યા અધિકાર અને સાધન. આવું કેમ કર્યું? આ મહાપુરુષનો આવો વિચાર કેમ લાગ્યો કે પ્રથમ સ્કંદ એટલે અધિકાર, દ્વિતીય સ્કંદ એટલે સાધન? આ શું છે? સમજવાના પ્રયત્નો કરીશું ને તો કથામાં વધારે આનંદ આવશે, તો આનંદ ઉપજશે, તો આનંદની અનુભૂતિ થશે. કથાને સમજવાના પ્રયત્નો કરીએ તો પ્રથમ સ્કંદ એ અધિકાર છે. જ્યાં સુધી તમને અધિકાર ન મળે ત્યાં સુધી તમે સાધનના અધિકારી નહીં બનો સાહેબ. જ્યાં સુધી તમને અધિકાર નહીં મળે ત્યાં સુધી તમને સાધન નહીં મળે. કદાચ અધિકાર વગરનું સાધન મળી જશે ને તો પણ યોગ્ય નહીં હોય. પધારો બાપુ. તો પણ તમને અધિકાર નહીં હોય સાહેબ, તો પણ સાધનની કોઈ કિંમત નહીં હોય. બહુ સરળ વાત છે. જ્યાં સુધી તમે ગાડી ચલાવતા ન શીખી જાઓ ત્યાં સુધી તમને કદાચ ગાડી આપે ને તો એ ગાડીની કિંમત તમારા માટે કશું જ નથી. કારણ આપણને ચલાવતા આવડતી જ નથી. હા, કદાચ આપણને ચલાવતા ન આવડે તો કઈ નહીં, પણ સારો ડ્રાઈવર જો રાખતા આવડે ને તોય કદાચ ગાડી સારી લાગે. આધ્યાત્મિક અર્થમાં મારો કહેવાનો ભાવાર્થ છે, કદાચ આ ભાગવતને તમને વાંચતા ન આવડે, સમજતા ન આવડે તો કાંઈ નહીં, પણ આ દુનિયામાં કોઈ મહાપુરુષને તમારા આ જીવનના સારથી બનાવી દો, જેથી કરી અને આ તમારા જીવનની રથને એવી જગ્યાએ લઈને ઉભો રાખશે કે તમારા જીવનની કોઈ ઉચ્ચ જગ્યાએ જઈને સ્થાન પ્રાપ્ત થશે. કોઈ તમને સાધન આપે અને સાધનનો મર્મ સમજાવે સાહેબ. એ સાધનનો મર્મ આવે, એ સાધનનો મહિમા સમજાય. અધિકાર અને સાધન 2 સ્કંદની પૂર્ણાહુતિ કરી. આ 3જા સ્કંદની શરૂઆત અને 3જા સ્કંદની શરૂઆતમાં આજનો 3જા દિવસનો મંગલ પ્રારંભ ખોડલધામ નેસરીથી પૂજ્યપાદ લવજી બાપુ પધાર્યા છે. એકવાર વ્યાસપીઠ મારી એમને પણ આવકારે છે. તાળીઓથી વધાવીએ બાપુને.
સંતો સામે ચાલીને દર્શન દેવા આવે છે. અમારે તો ખૂબ પ્રેમ છે બાપુનો અમારા ઉપર. અમે તો કીધું છે અમે જીવીએ ત્યાં સુધી પ્રેમ રાખજો, નહીં તો તમે પ્રેમ મૂકશો તો અમે મરી જશો. આમને કેટલા તમે બળભાગી જીવાતમાં છો. એક તો આ ભાગવતની કથા સાંભળવા મળે અને એમાં પણ આવા સંતનો સંગ થાય. સંત સમાગમ દુર્લભ ભાઈ, સંત સમાગમ દુર્લભ ભાઈ, રામચરિત માનસ કહે છે. સંતોનો સંગ થવો બહુ દુર્લભ છે. ભાગવત એમ કહે છે મહાપુરુષ સંશ્રય, મહાપુરુષનો આશ્રય થવો એ પણ બહુ દુર્લભ હોય છે. ભાગ્યમાં હોય તો મળે. તો આજે ત્રીજા સ્કંદનો પ્રારંભ અને ત્રીજા સ્કંદની કથાઓ બહુ દિવ્ય છે. એ દિવ્ય ગાથામાં પ્રારંભ કરતા ભગવાન બાદરાયણ મહર્ષિ વેદવ્યાસ બોલ્યા છે, સતામ પ્રસંગાન મમ વીર્ય સંવિદો ભવન્તિરત્કર્ણ રસાયના કથા તજ્જોષણાદાશ્વપવર્ગવર્તમની શ્રદ્ધારતિર્ભક્તિરનુ ક્રમિષ્યતિ. શ્રદ્ધારતિર્ભક્તિરનુ ક્રમિષ્યતિ. શ્રદ્ધા રતિર ભક્તિ ક્રમિષ્યતિ. બાપજી કોઈ એવા પ્રસંગોને લઈ અને અમારો શાસ્ત્રાર્થ કરવાનો જે સમય છે એ સમય સાર્થક બને એવી કૃપા કરો બાપ. અમે જે અહીંયા સમયમાં આવીએ છીએ સમય અમારો એકદમ સફળ બને. અમારો સમય અને સમયની સદુપયોગિતા જણાય એવું કંઈક કરો. પ્રથમ દિવસે નહોતું પિયુષભાઈએ કીધું કે નહીં તો પિતૃ મોક્ષાર્થની કથા તો ચૈત્ર મહિનામાં જ થાય. એની વાત સાચી છે, પણ હવે ચૈત્રમાં હું તો કેટલાકને ન્યાય આપી શકું? વધીને 4 જણાને. ચૈત્રમાં કદાચ મુહૂર્ત આપી શકું કેટલાને? 4 જણાને. તો મારે હું વરેની 4 જ કથા કરવી? વર્ષમાં 4 જ કથા કરવી? તો 4 કથામાં તો પછી મારે કેટલાક જણાને ન્યાય દેવો? પણ એક વાત યાદ રાખજો, એની વાત ખૂબ સત્ય છે. આપણી એક મહિમા, એક પરંપરા ચાલી આવે છે. પિતૃકામ હોય તો ચૈત્ર મહિનામાં કરવું, કાર્તક મહિનામાં કરવું, ભાદરવામાં કરવું. પણ હું તો એમ કહું છું ભાગવતની કથા માટે કોઈ દી કાંઈ જોવું જ નહીં. જ્યારે પણ અનુકૂળતા આવે ને ત્યારે ભાગવતની કથા કરવી. કારણ ભાગમાં હોય એની ઘરે ભાગવત આવે સાહેબ. માટે જીતુભાઈ બુટાણી પરિવારનો આજે આ ખૂબ શુભ સંકલ્પ, પિતૃઓના મોક્ષાર્થે કથા. આ બે ભાઈઓએ પોતાના પિતૃઓના મોક્ષ માટે તો કથા બેસાડી. પણ એક વાત યાદ રાખજો, એના પિતૃઓનો તો ઉદ્ધાર કરાવ્યો, પણ તમને હારે હારે એટલો મોટો લાભ આપ્યો છે કે મરેલાની પાછળ ભાગવત બેસાડી, મરેલાને મુક્તિ અપાવી, પણ તમને બધાને આમંત્રિત કરીને તમને આ મંડપમાં લઈ આવ્યા અને તમને પણ વિનંતી કરે છે કે સાંભળીને મુક્તિ મેળવીને જાજો. પછી છોકરા ભાગવત બેહાડે ન બેહાડે કોને ખબર? પછી છોકરાઓ ભાગવત બેસાડે કોને ખબર? એના કરતા મુક્તિ જાતે મેળવીને જાજો. આ મહાપિંડને ભગવાનના શ્રી ચરણારવિંદમાં સમર્પિત કરીને જાજો. અને મુક્તિ તો પોતાની જાતે મેળવવાની સાહેબ, એક આ વિચારધારા છે. આપણે તો એમ કહીએ કે આપણા દીકરાઓ પિંડાન કરે ને આપણા દીકરાઓ આપણી પાછળ નાનબલી કરે ને એ ભાગવત કથા કરીને આપણને મુક્તિ મળે. હું તો એમ કહું છું કદાચ આપણા કામ હારા નહીં હોય ને તો દીકરા કદાચ ગમે તેટલા આપણી પાસે શ્રાદ્ધ કરાવશે તોય મુક્તિ નહીં મળે.
પહેલા દિવસે મેં કથામાં એક શબ્દ વાપર્યો હતો. ધુંધુકારીને ગોકર્ણ મહારાજે કહ્યું કે ભાઈ મેં તો ગયાજીમાં જઈને શ્રાદ્ધ કર્યું, તો તમને મુક્તિ ન મળી. આ વાતને વિચારજો. કોણે શ્રાદ્ધ કર્યું હતું? ગોકર્ણ મહારાજે. અને ગોકર્ણ એટલે મહાપંડિત. ગોકર્ણ પંડિતો જ્ઞાની ધુંધુકારી મહાખલ. ભાગવતનું મહાત્મય ગાય છે. ગોકર્ણ મહારાજ મહાજ્ઞાની માણસ, એમણે પોતાની જાતે ગયાજીમાં જઈને શ્રાદ્ધ કરાવ્યું, છતાં પણ જો ધુંધુકારીને મોક્ષ ન મળ્યો. અને ધુંધુકારીને શું કહેવું પડ્યું? ગયા શ્રાદ્ધેન શતેનાપી મુક્તિર્મે ભવિષ્યતિ. ભાઈ, ગયાજીમાં જઈ અને તમે 100 વખત શ્રાદ્ધ કરો ને તોય મને મુક્તિ ન મળે. કારણ મેં કામ જ એવા કર્યા છે. તો હવે આપણો છોકરો નથી ગોકર્ણ, નથી ગયાજીમાં ગયો, ગામના પાદર પીપળા હેઠે બેહી ગયો છે, તો આપણને મુક્તિ મળી જશે? કેટલા લોકોને ભરોસો છે કે આપણો છોકરો પિંડદાન કરશે ને આપણને મુક્તિ મળી જાય? જરા હાથ ઊંચો કરો તો ખબર પડે મને કથા કરવાની. તમારો છોકરો તમારી વાહે પિંડદાન કરશે ને તમને મુક્તિ મળી જાય. પેલા તો ઈ જ નક્કી નથી કે હવે આવનારા છોકરા આપણી વાહે પિંડદાન કરશે કે નહીં. કારણ કે સમય પરિવર્તિત થવા લાગ્યો છે. દીકરાઓની આશાઓ લઈને આપણે મરશું ને તો કોણ જાણે દીકરાઓ આપણને મુક્તિ અપાવી શકે ન અપાવી શકે. પણ હું તો દરેક ભાગવતમાં કહું છું કે દીકરાઓ આપણી પાછળ શ્રાદ્ધ ક્રિયા કરે અને મુક્તિ મળે એવી આશા રાખીને જાવી, એના કરતા ઈ ચોખાના લોટના, ઘઉંના લોટના, અડદના લોટના પિંડ કરે ને પાણીમાં પધરાવે ને આપણને મુક્તિ મળે, એના કરતા ભગવાને આપણને આ પંચમહાભૂતનો પિંડ આપ્યો છે. આપણી જાતે જ આપણો પિંડ ભગવાનને સમર્પિત કરીને જઈએ, પછી દીકરાના પિંડદાનની આશા ન રહે સાહેબ. આપણી જાતે જ પિંડદાન કરીએ. બાપજી, એવો કઈક રસ સંભળાવો ને જેથી કરીને અમારા મનને શાંતિની અનુભૂતિ થાય, અમારું મન શાંતિ અનુભવે. ત્રીજો સ્કંદ. સતામ પ્રસંગાન મમ વીર્ય સંવિદો. એવા પ્રસંગોની કઈક ઝાંખી કરાવો. પ્રસંગોની ઝાંખી એટલે કે અમને જીવન જીવવામાં જે ઉપયોગ. ભાગવતની કથા, રામચરિતમાનસની કથા, મહાભારતની કથા, આ બધી કથામાં શું શાસ્ત્રાર્થ થયો? એક જ શાસ્ત્રાર્થ થયો કે એ કથાઓને સાંભળી અને હવે આપણા જીવનમાં એ સમયમાં જે ભૂલ થઈ હતી અને એ ભૂલોને લઈ જે મોટા પરિણામો આવ્યા, એ પરિણામો આપણા જીવનમાં ન આવે એટલા માટે તો આ શાસ્ત્રોને ગાવા પડે છે. મેં ગઈકાલે એક કથા કરી કે દ્રૌપદીએ બ્રાહ્મણના એ અશ્વત્થામાને મુક્ત બનાવરાવ્યા. શા માટે? તો કહે છે બ્રાહ્મણની અમારાથી હત્યા ન થઈ જાય, બ્રાહ્મણનો કોઈ અમારાથી અપરાધ ન થઈ જાય, બ્રાહ્મણનો આદર સત્કાર થાય. સાથે મેં એક વાત એ પણ કહી હતી કે મહાભારત શેમાંથી રચાયું? મહાભારતની રચના શામાંથી થઈ? તો કહે છે મહાભારતની રચના એકમાત્ર શબ્દ બોલાયો કે અંધના અંધ હોય અને એ શબ્દમાંથી આખું મહાભારત રચાઈ ગયું. માટે યથાયોગ્ય સમયે બોલવું, શું બોલવું શું ન બોલવું એની પણ તકેદારી રાખવી. અને હું તો ત્યાં સુધી કહું છું બને ત્યાં સુધી ઓછું બોલો, બને ત્યાં સુધી ઓછું બોલો. પણ ઓછું બોલવું ને બહુ કઠણ છે. આ દુનિયામાં મૌન રહેવું બહુ સહેલું છે, પણ ઓછું બોલવું બહુ કઠણ છે. ત્રીજો સ્કંદ પ્રારંભ થયો. એ ત્રીજા સ્કંદની અંદર વિદુર અને મૈત્રેય મહારાજની સંવાદની કથા છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતની કથા કહે, રાજા હસ્તિનાપુરના મહામંત્રી પોતાના સમૃદ્ધિવાન ઘરનો ત્યાગ કરી અને તીર્થયાત્રા માટે નીકળી ગયા છે.
આટલો શબ્દ આવ્યો ને એ જ સમયે રાજા પરીક્ષિતે પ્રશ્ન કર્યો, બાપજી તમે એમ કહો છો કે હસ્તિનાપુરના મહામંત્રીએ પોતાના સમૃદ્ધિવાળનો ઘરનો ત્યાગ કર્યો અને જતા રહ્યા? શા માટે? એવું તે શું થયું કે જેને લઈ અને એના સમૃદ્ધિવાન ઘરનો ત્યાગ કરી અને માણસ તીર્થયાત્રામાં નીકળી ગયો? એવું શું આવ્યું એના? આ કથા મને જરા વિસ્તારથી કહો. સાંભળો રાજા. કૌરવો અને પાંડવો જ્યારે જુગાર રમ્યા, એ જુગારની અંદર પાંડવોના પક્ષમાં ખૂબ હાનિ થઈ અને અંતે જ્યારે 5 પાંડવો દ્રૌપદીને હારી ગયા, દ્રૌપદીને જ્યારે નિર્વસ્ત્ર કરવા માટે થઈ અને સભામાં લાવે, દુશાસન એની સાડી ખેંચે છે. આ સમયે ભગવાને એની લાજ રાખી હતી, હરિએ લાજ રાખી હતી. અને આમ પણ આ દુનિયામાં સાહેબ લાજ તો ઈશ્વરના હાથમાં જ છે ને, આપણા હાથમાં શું છે? આપણે તો નાહકની ચિંતાઓ કરીએ છીએ, બાકી તો ઈશ્વરને કરવું હશે તેમ જ થશે. આપણું કશું નહીં ચાલે એમાં. અને આપણું ચાલતું હોત તો ભગવાનના મંદિરો બન્યા જ ન હોત કોઈ દિવસ. આપણું નહીં ચાલે ક્યારે. આ દુનિયામાં તો ધાર્યું ધણીનું જ થશે. હું એક પંક્તિને વારંવાર આ કથાઓના માધ્યમથી ગાતો રહું છું. શું કામ? એને કે પરિવારને, આ સમાજને આ પંક્તિ દ્વારા કદાચ એક શ્રદ્ધા બેસી જાય. આપણાથી કશું નહીં થાય. જે થવાનું એ તો હરિનું ધાર્યું જ થવાનું. આપણું નહીં ચાલે એમાં. ગમે તેમ કરીશું છતાં પણ આપણું નહીં ચાલે. માણસને એમ થાય કે હું અહીંયાથી આ લઈ લઉં, દોડતો જાય, ન મળે. માણસને એમ થાય કે હું અહીંયાથી આ વસ્તુ લઈ આવું, એના માટે અથાગ પ્રયત્નો કરે, ન મળે. અને ત્યારે માણસ એને નિરાશ થઈને બેસી જાય. આમ કેમ થયું હશે? જ્યારે તમે અથાર્ગ પ્રયત્નો કરો, અથાર્થ પ્રયત્નો છતાં પણ તમને જ્યારે કશી વસ્તુની પ્રાપ્તિ ન થાય, તો સમજો કે હરિની કૃપા હશે એટલે મને નહીં મળ્યું હોય. શું કામ નહીં મળ્યું હોય? તો એની પાછળનો એકમાત્ર પોઝિટિવ થિંક કરજો કે એ વસ્તુ કદાચ મને મળી હોત તો મારા જીવનમાં કદાચ એ વસ્તુ મને દુઃખ આપવાની હશે, એટલા માટે કદાચ ઈશ્વરે મને નહીં આપી હોય. આવું સમજીને માણસ સુખી થશે. પણ આપણે તો એક જ વસ્તુ થઈ છે, જે મળ્યું છે ને એમાં સુખ નથી, જે નથી મળ્યું ને એને ગોતવામાં દુઃખ અનુભવીએ છીએ. મળ્યું છે ને આપણે તેજરીમાં ભરી દીધું છે, નથી મળ્યું એને લેવા માટે એને ચારો તરફ દોડ્યા કરીએ. આ મહાપુરુષો એ જ કહે છે, એવો જ સંદેશો આપે છે કે સમાજના લોકોને તમને જે મળ્યું છે એમાં તમે સુખને માણો. આ સંતો વારંવાર જ્યાં જ્યાં જાય ત્યાં આવા જ સંદેશાઓ આપે છે. અમારે લવજી બાપુ એવો સંદેશો આપે. રામ નકળંગ આશ્રમથી અમારે મનસુખ બાપુ અને મુક્તાબેન બેવ પધાર્યા છે, એ પણ આવા જ સંદેશાઓ એને તેને ભેખ ધારણ કર્યા છે, માંગવા પાડથી પધાર્યા છે. અને હું વારંવાર કહેતો રહું છું એક વાત કે તમારે ઘર-બાર છોડી, સંસારને છોડી અને કદાચ જંગલોમાં જાઓ, જંગલમાં જઈને જો માણસ આશ્રમ બાંધી અને પછી માત્ર પોતાનો જ સ્વાર્થ ઈચ્છતો હોય તો એ મોટામાં મોટો કૃતજ્ઞ છે સાહેબ આ દુનિયાનો. એ સાધુ નથી. સાધુ તો એને કહેવાય જે આ દુનિયાનું હિત છે, આ દુનિયાના સમાજના લોકોને જે માણસ
સાધુ તરીકે એમ કહે કે આ દુનિયાનું હિત થાય, આ દુનિયાનું કલ્યાણ થાય, એ આ જગતનો સાધુ છે. પોતાનું હિત નહીં, આ સમાજનું હિત ઈચ્છે એ આ જગતનો સાધુ છે. તો એ સમયે દ્રૌપદીની લાજ ભગવાનના હાથમાં હતી અને આ દુનિયાની લાજ પણ, આ દુનિયાના તમામ મનુષ્યોની લાજ પણ હરિના હાથમાં છે સાહેબ. આપણા હાથમાં નહીં, હરિના હાથમાં છે. અને એને જેમ કરવું હોય તેમ કરશે. આપણે તો આપણી ફરજ બજાવીએ, આપણે આપણું કર્તવ્ય ન ચૂકીએ બસ. બાકી તો પરિણામ ઈશ્વરને આપવું છે, એને જે આપવું તે આપે. માણસ પોતાનું કર્તવ્ય ન ચૂકે, માણસ પોતાની ફરજ ન ચૂકે. તારા નસીબમાં જે છે, તારા ભાગ્યમાં જે છે એ તને મળશે, એમાં કોઈ સંશય નથી. હા, પણ એક વાત યાદ રાખજો સાથે સાથે, તારા નસીબમાં, તારા ભાગ્યમાં છે. મારે ઘણી વખત એવું થાય, મારી પાસે જન્માક્ષર જોડાવા આવે, કુંડળી કઢાવા. એટલે મેં એક જગ્યાએ એક ભાઈની કુંડળી કાઢી, એટલે મેં એના જન્માક્ષરો જોઈને, ગ્રહ હતા એટલે બહુ સારા ગ્રહ હતા. એટલે મેં એને કીધું, ભાઈ મેં કીધું તારે તો 7-8 મહિના પછી એને લોટરી લાગવાની છે. એટલે આમ આકુળ વ્યાકુળ થઈ ગયો. આમ હરખમાં આવીને મને કહે, દાદા કેવડી છે લોટરી? મેં કીધું 5-1 લાખ રૂપિયાની છે એવી લાગે છે મને તો. એમ નો હોય. અરે મેં કીધું તારા ભાગમાં લખ્યું છે, આમાં 5 લાખની લોટરી લખી તારા ભાગમાં. ઓહો, તો કામ થઈ જશે. 7-8 મહિના થયા ને તે પછી એને 2 મહિના તો માંડ રાહ જોઈ શક્યો. 8મે 9મે મહિનો તો મારી ઘરે આવ્યો મને ગોતતો ગોતતો. મને કે દાદા, મેં કીધું બોલ ને ભાઈ, આવ બેસો. બેહાડ્યો. મેં કીધું બોલો બોલો. તમે કહેતા હતા ને મારે લોટરી લાગવાની છે 6-7 મહિના પછી. મેં કીધું હા લાગવાની છે ને, કેમ નહીં? તારા ભાગ્યમાં લખ્યું છે, આમાં આ તારા જન્માક્ષરમાં લખ્યું છે. ગ્રહો કહે છે કે આના ભાગ્યમાં ધનની આવક છે, લોટરી લાગવાની છે. એ કે લાગી તો નહીં, આ 9 મહિના થઈ ગયા. કે તમે તો 7 મહિનાનું કહેતા હતા. મેં કીધું 9 મહિના થઈ ગયા. કે હા. મેં કીધું તે તારે લોટરી લીધી ની ટિકિટ ક્યાં? એ કે મેં ટિકિટ તો નથી લીધી. મેં કીધું ટિકિટ લીધા વગર નહીં લાગે તને લોટરી? સમજાય છે ને મારી ભાષામાં? તમારા ભાગ્યમાં લખ્યું છે, પણ તમે જો પુરુષાર્થ નહીં કરો, આ પુરુષાર્થ નામની જ્યાં સુધી ટિકિટ નહીં લ્યો ને ત્યાં સુધી તમને ભાગ્યની કોઈ દી લોટરી નહીં લાગે સાહેબ. માટે પુરુષાર્થની ટિકિટ લઈ લેજો, પરિશ્રમની ટિકિટ લેજો. તમે પુરુષાર્થ વગર નહીં થાય. તમારા હાથમાં આમ આમ પેટી આવી જાય, પણ આમ તમે ધમેણ માર્યા કરો, પણ આમ સુર નો દબાવો તો, નવરા બેહો તો સુર વગડે, એમાંથી નો વગડે. એમ તો તને કહું છું. એમ પ્રારબ્ધ જોઈએ, એના માટે પરિશ્રમ જોઈએ. એટલે તું ન વગાડ તો મને હું આ લોકોને સમજાવું, તને ન, તું દુઃખ ન લગાડતો. મારો તો સ્વભાવ છે આવું કહી દેવાનો, કઈ પાછું વાળ લેવાનો સ્વભાવ છે. મોજ કરો બાપ, મોજ કરો. મારો કહેવાનો મૂળ ભાવાર્થ છે કે હરિના હરિએ જે ધાર્યું હશે ને એ થશે. અને મારો પંકજ બહુ મને કહેતો હોય જ્યારે હોય ત્યારે, હું જે પંક્તિને કહેવા જઉં છું ને, પંક્તિમાં વારંવાર આનું વાત કરતા હોઈએ. કોકને થાય કે હું આમાં જ લઈ લઉં. હવે ઓલું નાનું એવું ઉંદરડું ઘરમાં એક કરંડિયાને જોઈ જાય ને, એટલે એને એમ થાય કે આમાં કંઈક ખાવાનું હશે, આમાં કંઈક ખાવાનું હશે, લાઈ ખાઈ લો. એટલે શું કરે? ઉંદર કરંડિયો કાપે, કંઈક ખાવા હાટો ઈ કરંડિયાને કાપે, અને કરંડિયાની અંદર જાય ત્યાં ઉંદરને જ ઓલો સાપ ખાઈ જાય. કરંડિયામાં અંદર સાપ બેઠો હોય. સાપ ઉંદર કાપે કરંડિયો, અને સાપ ઉંદરને ખાય. ઉદ્યમ કરતા અવળું પડે, ધાર્યું તો મારા ધણીનું જ થાય, એમાં કઈ ફેર ન પડે સાહેબ. ધાર્યું તો ધણીનું જ થાય. લાજ હરિના હાથમાં છે. લાજ જશે મારી તો તું ગુનેગાર કૃષ્ણ કનૈયા. લાજ જશે મારી તો તું ગુનેગાર કૃષ્ણ કનૈયા. લાજ જશે મારી તો કૃષ્ણ ગુનેગાર તું.
નિર્ધન નરસૈયોને વેવાય છે ભારી. નિર્ધન નરસૈયોને વેવાય ભારે ને પૈસા વાળા, પણ તારે પૂરું પાડવાનું છે આ બધું. નરસૈયો એમ કહે છે કે કૃષ્ણ તમે મારું પૂરું પાડજો, મારા હાથમાં નથી કઈ. બહુ અદ્ભુત પ્રસંગ છે આ. આપણે તો કેટલી ચિંતા કરીએ, પણ આપણે ચિંતા કરવાની જરૂર નથી. કારણ ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે. તું શા માટે ચિંતા કરે છે? કૃષ્ણને કરવું હશે તે કરશે તારા ભાગ્યમાં. ચિંતા ન કરવી. અને હું હંમેશા કહું છું, જ્યારે પણ દુઃખનો સમય આવે ત્યારે ચિંતા ન કરવી. બની શકે તો ભગવાનના નામનું ચિંતન કરવું સાહેબ. ચિંતા કરતા ચિંતન વધુ સારું છે. ચિંતન કરજો, ઈશ્વરના નામનું ચિંતન કરજો. શું ચિંતા કરવાની? ધાર્યું તો ધણીનું જ થાય સાહેબ. આ તમારી સામે પ્રત્યક્ષ દાખલો. કાલ સાંજે મળવા આવ્યા, તમારો અવાજ સાંભળ્યો હતો ને? બોલાતું તું મારાથી? આ લોકો વારંવાર આવીને પૂછતા હતા, દાદા શું થશે, શું કરશું ભાઈ? એક જ જવાબ રહ્યો છે સાહેબ, ધાર્યું તો મારા ધણીનું જ થશે. અહીંયા બેઠા પછી ખબર પડે શું થાય. તો બોલાવે તો પણ ઈ, અને મૂંગો રાખે તો ઈ. એના હાથમાં છે. મારે ક્યાં અહીંયા બહેન કઈ ખરાબ શબ્દો બોલવા છે? તારે બોલાવો હોય તો બોલાવે, ન બોલાવે તો ઘરે મોકલી દે. ભરોસો રાખજો સાહેબ. નરસિંહ મહેતાના દીકરા શામળિયાના લગ્ન, તમને પ્રસંગ આવ્યો છે, નાનો પ્રસંગ છે, કહી દઉં. જો કેટલો ભરોસો હોય. નરસિંહ મહેતાના દીકરા શામળિયાના લગ્ન બાપુ, અને લગ્નની તારીખ નજીક આવી ગઈ. મુદળ 7 દી બાકી રહ્યા. કેટલા? માત્ર 7 દિવસ બાકી રહ્યા. તો નરસિંહ મહેતા તો ગામમાં એને કરતાલો લઈને ફેર્યા કરે, કોઈ જાતના લેવા દેવા નહીં. હવે આપણી ઘરે દીકરાના દીકરીના લગ્ન હોય ને તો 6 મહિના અગાઉ એમ જો આમ એવી તૈયારી કરતા હોય. અને આને હવે 7 દી રહ્યા ખાલી, એક અઠવાડિયું. અને તો એને ખબર નથી. તે 7મે દિવસે સાંજે બરાબર માણેક ગૌરી અને મહેતાજી બે બેઠા છે. અને માણેક ગૌરીએ વિચાર કર્યો, આ મહેતાજી કાંઈ હલતા નથી, આ શામળિયાના લગ્ન આવી ગયા. એણે મહેતાજીને કીધું, મહેતાજી હવે કાંઈક આ બધું મૂકો અને કંઈક તૈયારી કરો, આપણા છોકરાના લગ્ન આવી ગયા. મહેતાજી શું કીધું ખબર છે? હે માણેક ગૌરી, આ શામળિયાના લગ્ન આવી ગયા? કેમ? કેટલા દીની વાર છે? હવે એને ઈ નથી ખબર 7 દીની વાર છે. એને ઈ નથી ખબર કે 7 દિવસની વાર છે. કેટલા દિવસ બાકી રહ્યા? અરે મહેતાજી હવે 7 જમણ બાકી રહ્યા છે, કઈક તો કરો તમે. તૈયારી નથી કરવી તમારે કાંઈ? મહેતાજી એટલા શબ્દો બોલ્યા, મેથી 7 દી બાકી રહ્યા છે, તઈ હું ચિંતા કરો? એ કહી તો 7 દી બાકી છે. વળી 1-2 દિવસ ગયા, અને વળી સંધ્યાના સમયે, સાંજના સમયે જયારે ઘરે બેઠા છે ને, તઈ માણેક ગૌરીએ કીધું, મહેતાજી હવે હદ થાય છે, હવે હદ થાય છે. કેમ? અરે આ શામળિયાના લગ્ન આવી ગયા, હવે 4 જમણ બાકી રહ્યા છે, કઈ કરવું નથી તમારે? મોટા મોટા પૂળા વાળ્યા છે બધી. મહેતાજી કહે છે, મારે ક્યાં કઈ કરવાનું છે? કરવા વાળાને લાઈ કહી દઉં. એક કામ કરો મહેતી, એક ઘીનો દીવો આપી દો મને. અને મહેતાજી ઘીનો દીવો લઈ ઓરડું બંધ કરી અને ઘીનો દીવો પ્રગટાવીને એને ઠાકોરજીને પ્રાર્થના કરી છે. હાથમાં કરતાલ લઈ અને પ્રાર્થના કર્યો છે. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. એને દ્રઢ વિશ્વાસ છે સાહેબ, ચરણમાં ભરોસો છે. કેટલો અગાધ ભરોસો.
શામળિયાના લગ્નના ચોથા દિવસની આગલી સંધ્યાએ સાંજના સમયે મહેતાજીએ ઘીનો દીવો પ્રગટાવ્યો અને ભગવાનને પ્રાર્થના કરી. અને શું પ્રાર્થના કરી? મહેતાજી સીધા ઉપડ્યા કરતાલ સહિત સીધા વૈકુંઠમાં. મહેતાજી વૈકુંઠમાં ગયા. ભગવાન કહે છે, મહેતાજી અહીંયા અત્યારે શું છે આ બધું? બીજું તો કાંઈ નથી પ્રભુ, હું તો તમને આમંત્રણ આપવા આવ્યો છું. કેમ? એ કે તમારા શામળિયાના લગ્ન છે. લ્યો, આને કોણ પૂગે? તમારા શામળિયાના લગ્ન છે. એમ નથી કીધું મારા દીકરાના લગ્ન છે, આ તમારા શામળિયાના લગ્ન છે. હા તો બસ બીજું કાંઈ નહીં, તમારે જે કરવા હોય તે કરજો લગ્ન. હું આમંત્રણ દેવા આવ્યો છું. ભલે મહેતાજી, લ્યો તો આવી જશું. આટલું કહીને મહેતાજી નીકળી ગયા. એક દિવસ, બે દિવસ ગયા. હવે લગ્નની આડા માણ બેદી રહ્યા. અને આ બધું મહેતાજી તો એને હરિનામ કીર્તન, બીજું કઈ ન મળે. ભગવાનના નામ સિવાય કશું ન મળે. આ બાજુ માણેક ગૌરીને વિચાર આવે છે, આ આખી નાતને બધી એને આમંત્રણ આપ્યા છે, સામે વેવાય પાસે મોટી મોટી વાતો કરી આવ્યા છે કે અમે બહુ મોટી જાન લઈને આવશું. કેટલી ચિંતા છે માણેક ગૌરીને. જેટલી ચિંતા માણેક ગૌરીને છે ને એટલી ચિંતા વૈકુંઠમાં લક્ષ્મીજીને થઈ. લક્ષ્મીજીએ કીધું ભગવાનને, પ્રભુ આ તમારો નરસૈયો તમને બધું હોપીને ગયો છે અને એ હવે હાવ ચિંતા મુક્ત બની ગયો છો, કાંઈ કરતો નથી. હવે તમે જાઓ, નકર લાજ જાહે તમારી. લાજ જશે મારી તો તું ગુનેગાર. કૃષ્ણ કનૈયા, કૃષ્ણ કનૈયા. અને આ દુનિયામાં એક વાત ભરોસો રાખજો કે હરિને ભરતા હજી સુધી કોઈની લાજ જતા અમે દુનિયામાં દીઠી નથી. ભગવાનને ભજવામાં કોઈથી અમે કોઈની લાજ જતા જોઈ નથી. અમે લાજ જતા નથી જોઈ. અને એ સમયે હવે હજી અહીંયા કોઈ જાતની તૈયારી નહીં હો. લક્ષ્મીજી કીધું એટલે એ જ સમયે ભગવાને અર્જુનને બોલાવ્યા. અર્જુન અહીંયા આવો. અર્જુન આવ્યા છે. હા પ્રભુ, કહું શું આજ્ઞા? જાઓ, જુનાગઢ આપણે નરસિંહ મહેતાના દીકરા શામળિયાના લગ્ન છે અને હજી રંગકામ બાકી છે. જાઓ, તમે ધોળવા વાળા થઈને વયા જાઓ. 2 દિવસ અગાઉ અર્જુન આવ્યા છે જુનાગઢમાં. નરસિંહ મહેતાને ઘરે આવી દરવાજો ખટખટાવ્યો અને માણેક ગૌરીએ બરાબર દરવાજો ખોલ્યો. માણેક ગૌરી પૂછે છે, ભાઈ કોણ તમે? શું કામ હતું? અરે બા, હું રંગ ધોળવા વાળો. રંગ ધોળવા વાળા? અરે હા, હું રંગ ધોળવા વાળો આવ્યો છું. શું કરવાનું છે? ચૂનો લગાવવો છે, ડિસ્ટમ્બર લગાડવો છે, ઓઇલ પેન્ટ કરવો છે? માણેક મહેતી મનમાં કહે છે, અહીંયા ચૂનાનો મેળ નથી ને આ ઓઇલ ને ડિસ્ટમ્બર ની વાતો કરે છે.